વાગ્યા સવારના 9:45 સો ગુડ મોર્નિંગ એવરીવન. જય માતાજી, બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો મસ્ત ખાઈ પીને ફ્રેશ થઈને આ બાજુ આવતા રહ્યા, કેમ કે ઘણા વર્ષો બાદ આપણે કામ પાછું આવી ગયું અને કામ જરાક આવ્યું છે, કાંઈ જાજુ તો આવ્યું નહીં. કા જો કામ જરાક આવ્યું છે, અમારે જાજુ કાંઈ આવ્યું નથી, પણ બંગડી હારી આવી છે એટલે સારું છે. જો દેખાવમાં તો સારી છે, પછી કરવી પછી ખબર હોય, કેમ કે અત્યારે મંદીમાં કાંઈ નેઠો ન હોય કેવું કામ આવ્યું હોય એટલું કામ આવ્યું છે. 4 દિવસ આપણે નવરા બેઠા અને હવે 13 પાઇપ આવ્યા છે. ઘડીક વાર થાય છે તો પૂરા થઈ જશે. ઘડીક વાર તો નહીં કરવી, આખો દિવસ કાઢી નાખ્યું, કેમ કે હમણાંથી આવ્યું નથી ને, એટલે આમ જેટલું લાંબુ થાય ને લાંબુ કરે જવું છે. આમ ઘડીકમાં પતે એવું નહીં, ઘડીકમાં નથી પતાવવું. એક પાઇપમાં કલાક થતી હોય ને તો 2 કલાક કરવી, એટલે સાંજ સુધી હાલે ને. અને આ બધું તો લાઈનું મારે ચાલુ થઈ ગયું છે, ફટાફટ જ કામ આવ્યું એટલે તરત લાઈનું ચાલુ કરી દીધી છે. થોડીક લાઈનું થાય એટલે પછી કામ ચાલુ કરી દેવી. બહુ સારું લાગે કા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ તો કામ આવી ગયું છે. હવે એવું થાય કંઈક છૂટા છે કા. આજનો દિવસ બહુ ગ્રેટ જવાનો આપણે માટે. એમાં કામ ન હોય ને એટલે એમ થાય બંધણીમાં છે, કામ આવે ને છૂટા થઈ ગયા. અને ડાયમંડ અત્યારમાં હારા આવી ગયા છે. ડાયમંડ તો દેખાવમાં સારા હતા એટલે સારા જ છે. સારા પેકેટ આવી ગયા. એમ થાય ઘણા વર્ષો પછી કા. લોંગ ટાઈમ પછી આવી ગયું. એટલે ઘણા વર્ષ થઈ ગયા પછી આવ્યું. ઓલા નવરા બેઠા એમ થાય કે શું કરવું આખો દિવસ. સવારમાં બહાર ડેલે ગાડી ઉભી રહીને ત્યાં ખુશ થઈ ગયો ફરખાઈ એમ કે આ આવી ગયું. પછી કેટલું આવે એ નક્કી નહીં, પણ આવી ગયું એમ થયું. થોડું ઘણું આવે તો આખો દી કર્યા રાખી. કેમ કે આપણો એક દિવસ જાય ને તો બસ થઈ જાય, એટલે 4 દિવસ કાઢ્યા ને ટાઈમ જ ન જાય ને કાંઈ. 4 દિવસ થઈ ગયા, 5મો દિવસ હતો ત્યાં વળી આવી ગયું. કાલે આખો દિવસ એમને એમ નથી જતો. કાલે તો ઘડી બગડી દાણું લીધું ને એટલે વિયો ગયો આખો દિવસ. એમ જ ગમે યાદ આવો મહેનત કરીને કાઢવાનો, કેમ કે ટાઈમ તો એકદમ કાંઈ જાય પાછું આપણે ઘર કામે બીજું હોય ને, માલ ઢોરે હોય ને, એટલે આપણે કાંઈ એવું કાંઈ કામ હોય નહીં. ઘરે ને ઘરે જે કરવાનું એ થાય બાકી ઘર કામ જ કરવાનું. ઘર કામમાં જો વાસણ ને એવું હોય, કચરા પોતા હોય અને શાક રોટલી બનાવવાની, એ તો બધું થઈ જાય સવારે. સવારમાં હોય બધું, પછી નવરા પાછા. હા, આખો દિવસ પછી નવરા. તો મસ્ત લાઈનો ચાલુ થઈ ગઈ છે. થોડીક લાઈનો થાય પછી બેસી જવી, વાર તો નહીં લાગતા. અને આ બધું ઘણી બધી લાઈનો થઈ ગઈ છે, કેમ કે એ રહીને અમારા બધા પહેલાં આવી ગઈ છે એટલે એને લાઈનો વધારે કરી નાખી કા. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સમજાયની મોરી નવરી થઈ ગઈ હતી. હું નવરી થઈને હું જઈ અમારે તો હજી મોટા કરવાના બાકી હતા, ત્યાંથી ફ્રેશ થઈ ગઈ હતી. ફટાફટ નવરી થઈ ગઈ તો કામ આવી ગઈ જઈ આવી. એવી મસ્ત લાગે ને. કેટલી ખુશી મળે કા. બહુ વજન થયા ઠેકડા મારવા. મેર તો એટલે ઘડીક મેર તો શરમ આવી. ને ખાઈએ તેવું જ છે. ઘડીક ઠેકડા મારી લે. શરમ આવે. અમારે એ જ આવી ગયો, અમારે એ જ આવી ગયો. એ જ જો હરકું નથી આવતું, કેમ કે 3-4 દી હારે રહ્યા ને એટલે પછી હવે એકલું રહેવાનું રહે. કાંઈ જો હેજુને હવે દાદા ની હારે રહેવાનું રહે, એટલે કાંઈ હેજુને કાંઈ સેટિંગ આવે ને, ઓલા બધા હોય ને હારે રેમાં રાખે, આવે મજા. અત્યારે કામે બેઠા ને એટલી વારમાં 2 વાર આવી ગઈ. કાંઈ જો શું ક્યાં હતું, હજી ક્યાં વાગતું હતું, કેમ વાગતું હતું, કેમ વાગે, ઓહો ઓહો કેમ વાગી, હજી કેમ વાગી, હે કેમ વાગી, કેમ વાગી. હા એ તો 2 વાર અત્યારમાં આટો મારી ગઈ, કેમ કે એકલું રહેવાનું થાય ને એટલે નો સેટિંગ. કાંઈ જો બસ ઈ જાય આમના પ્રકર છે. ઓલી બાજુ નહીં જવું, એમ આ બાજુ ના બાજુ રહેવું. શું કે શું કેસ તું? ખબર હોય, ઓળખી જાય. ક્યાં જવું છે, ક્યાં ક્યાં જવું છે? તો હાલો હવે થોડીક લાઈનો થાય પછી કામે બેસી જવી. એટલું લોકો કઈ કહે છે, શું કહેતી ક્યાં જવું, ક્યાં? તો 1 વાગી ગયો ને, થઈ ગયો અમારા બપોરનો ટાઈમ. ફટાફટ બપોર ચડી ગયો, ખબર ન રહી કા.
જો 3 પાઇપ કર્યા, ચોથો પાઇપ ચાલુ છે, કેમ કે લાઈનું કરીને પછી મોડું કામ ચાલુ કર્યું એટલે 3 પાઇપ થયા, ચોથો પાઇપ ચાલુ છે. એટલી કાંઈક લાઈનું થઈ છે. હવે ખાઈ લેવી કાં એ જો કંઈક લઈને આવી છે, એ જો કંઈક લઈને આવી છે. હજી શું લાવી તું ગાંડી? આ ફેફસી લઈને આવી, હજી મમ લઈને આવી, હજી જો અમારે મમ લઈને આવી. કાંઈ શું લાવી? શું લાવી? મને દેવાનું છે? દેવાનું છે મને? લા એમ કરી ખારું નથી થાય. બધાને દેવાની છે, બધાને હાલ દે જા, દે દે વસુ પૂરી દે જા. ઉપર ચડી જઈ, ઉપર ચડી જઈ, ઉપર ચડી તો ઉપર ચડી જઈ. એનું કરે બોલો, મેં કીધું મારું કરતી ગાડી. આ બધાને દે દો ને, આ બધાને દે દો ને, તાને જ ખાવી ને. હાલો તો જો બપોરા પેલા ઠંડા થઈ જાય કા, તડકાનું આવું હોય ને એટલે કાંઈ ન દે. હાલો જો બધા પેપ્સી ખાવા ખાઈ એ જ કાઢી લાગે છે. દેખાડ દેજી, એ દેખાડ તો રૂમાલ રાખે જઈ. ક્યાં જવું છો? આ બાજુ બા ને એને જો હમણાંથી ગોદડા ચાલે નકરા કાબા. હા હો બે ગોદડામાં જ મથે હમણાંથી. હાલ્યો હાલ્યો મોટો બા, હાલ્યો. KFC ખાઈ નાખો પછી ખાવાનું. હાલો તો બધાય KFC ખાવા પછી બપોરા પાણી કરવી. તો જો મસ્ત KFC ખાઈને ઠંડા થઈને આવતા રે બપોરા કરવા કા. તો મસ્ત બટેટાનું શાક છે, ક્યાં ધ્યાન બટેટાનું શાક છે અને સાય છે ઠંડી ઠંડી અને રોટલી. અને આ બાજુ એ જો અમારે લઈ ગઈ આથણા બે, આથણા લઈને બે ગઈ એટલે ગુંદાનું આથણું લઈને બેઠી છે, કેરીનું આથણું લઈને બેઠી છે અને બટેટાનું બોળવા ખાતી જાય. કાંઈ જો સાચી પીવી છે? હાલો હાલો તે હાલો. બસ આમડો ખામડો તો આ પડ્યું. જો તાર મમ્મી દીધું કોમેન્ટમાં બધું ખાઈ જઈશ બેટા તું? હે બધું ખાઈ જઈશ? હે બધું લઈને બે ગઈ જો અમારે જો આથણા બટેટા બધું ખાઈ જો. એ એટલે હાથમાં પડી ગયું. એ જો અમારે ગુંદા નાથનું બહુ ભાવ કાંઈ જો. હા તું મતા મમ્મી દે માને. તો હાલો બધાય બપોરા કરવા, બપોરા કરી લઈ. તો જો મસ્ત બપોરા પાણી કરીને આવતા રહ્યા અને આ બધું થઈ ગયું લાઈનું કરવાનું ચાલુ. અને લાઈન હોય છે આપણે એક પથ્થર ભર્યો છે અને થોડી ગુલામાં છે એટલે એટલી તાંતો થઈ જાય છે એટલે ફટાફટ. કેવું છે? હા હું તો એક આમ પાછળ ભર્યું ખબર નથી. આ ના મને નથી ખબર, એક જ ભર્યો પાછળની ખબર નહીં. તો હાલો 2 પથ્થર ભર્યા છે એટલે થોડીક લાઈનો થાય ને એટલે કંઈક પાઇપ તો દાદા છે નહીં એટલે પછી આપણે 2 ઘડીક ચોટાડવા જ મળશે કા. એવું જ કરવું છે એટલે ફટાફટ થઈ રહે કા. એટલે ને એટલે ફટાફટ થઈ રહે. ડાયમંડ એવું કાંઈ દાદા છે ને 1-2 ઠેલી કેટલા 2 ઠેલી રહી છે એટલે ફટાફટ ઘડીક વાર ચોટાડવા મળશું. હા તો તોય પૂરું નથી એવું લાગે. 14 ને 8 9 પાઇપ વધ્યા. હું તો હવે રાખશું ને એટલે ઘડીક લગભગ કદાચ થઈ જશે કેમ કે દાદા પાઇપ તો કાંઈ છે નહીં. લાઈનો ઉપર આધાર રહે. લાઈનો હજી ડાયમંડ ક્યારે ખૂટે, ડાયમંડ ખૂટે પછી ફટાફટ ચોટાડવા મળશું. તો હાલો હવે ઘડીક પાછા બેસી જાય કામે. જો વાગ્યા 6:30 અને થોડુંક કામ મારે બાકી રહ્યું છે. એક પાઇપ આખો છે અને એક આ થોડોક છે અને લાઈન જો પૂરી થઈ ગઈ. લાઈન થાય કે ન કે થઈ અહીંયા જરાક છે, જરાક ઓલા પણ છે એટલે હવે જોઈશી કેમ થાય છે. કટોકટી થાય છે, વધશે જ નહીં કા. ઘટે નહીં થારું, વધશે વધે નહીં કાંઈ પણ ઘટે નહીં થારું એવું લાગે છે. તો જાય એટલું છે હવે એટલું ફટાફટ કેમિકલ કરીને પૂરું કરી દે. લાઈનું કરીને પછી જો 2 ચોટાડવા માંડ્યા હતા, કીધું ઘડીક વાર 2 ચોટાડવાનું તો ફટાફટ થઈ જાય એટલે લાઈનું થઈ ગઈ.
પછી પાછા 2 મીંડા ચોંટાડવા. એટલે તો અત્યાર સુધી ચોંટાડ્યું. હવે આ પથ્થરમાં લાઈનો પૂરી થઈ ગઈ. હવે એક પથ્થર વધ્યો છે એટલે એમાં આડાવડું સેટિંગ કરવું પડશે. હા 2 ચોંટાડશે નકર હવે એકાદાને ચોંટાડવાનું હાલશે એવું થાય છે. તો આપણે હવે ઘડીક મંડવી કેમિકલ કરવા. વાળુનો ટાઈમ ન થાય ને ત્યાં પૂરું કરી દેવાની ગણતરી છે. હવે 1.5 પાઇપ છે એટલે કે જાજુ છે નહીં, એટલે ફટાફટ પૂરું કરી દે. ત્યાં વાળું પાણીનું બાદ તૈયાર કરી નાખી. તો જો મેં થોડીક બ્રેક લીધી હતી. ત્યાં બા આવી ગયા નાસ્તો લઈને. અત્યારે હું ટાઈમ વગર નાસ્તો કર્યો બા. જો રોટલા થોડાક પડ્યા હતા ને બટકા વઘારીને આવ્યા. જો પણ એમ થયું મારા છોકરા કામ કરે ને ભૂખ લાગી. છોકરાએ કે આજ ઘણું કામ કર્યું છે ને એટલે બા નાસ્તો બનાવીને આવ્યા છે. તો જાજુ કામ રહ્યું નથી. બા હજી અહીં બધા પાઇપ ગણી જોઈને જ ગયા હતા. એટલે કે છોકરા થયા છે ભૂખ્યા, કેમ કે આજ બપોર પછી નાસ્તો કાંઈ કર્યો નહોતો. એટલે અત્યારે નાસ્તો લઈને આવ્યા. તો હાલો નાસ્તો કરીને પાછા ફટાફટ એટલું પૂરું કરી દઈ. તો જો દી હાથમાં અને અમારું કામ થઈ ગયું પૂરું. કા તો ઓલા ગણેલા પડ્યા છે એટલે જ બાએ ગણ નાખ્યા. એટલે હવે ગણવાના બાકી છે. કા 2 છે કે 3 પાઇપ ગણવાના બાકી છે. અત્યારે આપણે કર્યા બાકી છે. બાકી તો ઓલા બધા બા ગણીને વહી ગયા હતા અને લાઈનું એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે બધું ટાઈમ જ થઈ ગયું. કા કેમ કે કામ એટલું કાંઈ હતું નહીં. 13 પાઇપ હતા એટલે સવારે મોડું આવ્યું પછી ચાલુ કર્યું. અને અત્યારે જો થઈ ગયું પૂરું. પાછા થઈ ગયા નવરા. એમાં ગરમ રસોઈનું કરી નાખ્યું છે તૈયાર. અમે કામ પૂરું કર્યું હતા. જો ભીંડાનું શાક બનાવ્યું છે. અમે કામ પૂરું કર્યું હતા. બાએ રસોઈનું તૈયાર કરી નાખ્યું. થોડાક રોટલા બાકી છે. કાબા રોટલા હાલે પેલો સીડ્યો એમને. પછી બધાએ હાથ પગ ધોઈને દીવાબત્તીને એવું કરશું ને ત્યાં તો રોટલા તૈયાર થઈ જાય છે. ટાઈમ થાય એટલે હવે ધૂપ દીવા કરીને વાળું બાળું કરી લેવી પછી. તો જો ગરમા ગરમ વાળુંનું આ બધું થઈ ગયું તૈયાર. અને બેસી ગયા બધા વાળું કરવા. કાં હેજુ શું ખાય છે? હેજુ શું ખાય છે? હેજુ દેખા તું શું ખાશ? હેજુ ને તો તમારે ભીંડાનું શાક છે એટલે હેજુને મજા આવશે. કાંઈ તો તીખું નહીં લાગે, નગર તો તીખું લાગે. તો હાલો બધાય વાળું કરવા. જો બેસી જાવી પીરસાઈ ગયું છે. બધાએ ચાલુ કરી દીધું છે. તો જો બેસી જવાનું છે વાળું કરવા. અને કામ અમારે પૂરું થઈ ગયું. આજ તો મસ્ત દી રહ્યો, કેમ કે થોડું થોડું કામ આવે ને તો મજા આવે. ટાઈમ જલ્દી વયો જાય. એટલે આજે આખો દિવસ બહુ મજા આવી. અને હવે બેસી જઈશું વાળું કરવા અને વિડીયોને પૂરો કરશું. આ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગ્યો. અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.